વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। પથ્થર ગેટ મદન જાપા રોડ પર પાણી ભરાઈ ગયા છે। દાંડિયા બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। આ સાથે મંગળ બજાર અને માંડવી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અલગ અલગ વિસ્તારો વડોદરાના કે જ્યાં સવારથી જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ। પથ્થર ગેટ વિસ્તાર છે, મદન જાપા રોડ છે કે જે પાણીમાં હાલ ગરકાવ છે। દાંડિયા બજાર વિસ્તાર, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી લોકોએ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આ પાણીમાંથી પસાર થવું પડ્યું। તો બીજી તરફ વાહન ચાલકો છે, આપ જુઓ, તે લોકોને સખત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે દુકાનો આવેલી છે આસપાસ, એ દુકાનો કે જેમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા અને ધક્કા મારીને લઈ જવા પડ્યા। વડોદરામાં લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધી પાણી ભરાઈ ગયા। વરસાદ બંધ થયો હોવા છતાં નથી ઉતરી રહ્યા પાણી। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે। પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે। પાણી ભરાતા દુકાનદારોએ દુકાનો પણ ખોલી નથી। વડોદરામાં વહેલી સવારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। અત્યારે આપ જોઈ શકો છો કે અમે લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ તરફનો જે રોડ છે તે તમને બતાવી રહ્યા છે કે તે પાણીમાં ગરકાવ છે। વરસાદ બંધ થઈ ગયો છે છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। મહત્વની બાબત છે કે વરસાદના કારણે દર વખતે અહીંયા પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યા છે। કોર્પોરેશન દ્વારા વારંવાર લોકોને વચન આપવામાં આવે છે કે તેઓ અહીંયા પાણી નહીં ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરશે, તે પ્રકારની ડ્રેનેજ અને વરસાદી ગટર જે છે તે અહીંયા નાખશે, પરંતુ દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે। આપ જોઈ શકો છો કે જે દુકાનો છે તે દુકાનોના શટર સુધી પાણી પહોંચી ગયું છે, જેના કારણે દુકાનદારોએ પોતાની દુકાન પણ નથી ખોલી। પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી થઈ રહી છે, જે રાહદારીઓ છે તેમને મુશ્કેલી થઈ રહી છે, કારણ કે હર હંમેશ આ જ પ્રકારની સમસ્યા છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે લોકોના ધંધા રોજગારને તો નુકસાન થાય છે, સાથે લોકોના વાહનોને પણ નુકસાન થાય છે। કોર્પોરેશનના જે હજારો કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે વર્ષો સુધી વરસાદી ગટર માટે, ડ્રેનેજ માટે, તે માત્ર ને માત્ર કહી શકાય કે કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેની જે ગ્રાઉન્ડ ઇફેક્ટ જોવા મળવી જોઈએ તે ઇફેક્ટ નથી જોવા મળી રહી અને તેના કારણે વરસાદ બંધ થયા છતાં પણ વરસાદી પાણી રોડ રસ્તા પરથી હજુ સુધી નથી ઓસરી રહ્યા। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।